નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આદર વિદ્યાર્થીઓ આપનું સ્વાગત છે। આજે હું આપણે પાઠ 9 ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ 13 આપણે શા માટે દાખલા કરીએ છીએ એમાં આપણે આજે આગળનો મુદ્દો જોઈએ છે। છેલ્લો મુદ્દો રોગ અટકાવવાના સિદ્ધાંતો। આપણે આગળ જોયું રોગ કઈ રીતે થાય છે, રોગના પ્રકારો, અઠીલા ચેપી રોગો, રસીકરણ કઈ રીતે કોઈને નાબૂદ કરી શકાય, કેવી દવા લેવી જોઈએ। તો હવે સૌથી પહેલા અટકાવવાનો સિદ્ધાંત કે આપણે રોગ જો થયો હોય તો એને કઈ રીતે અટકાવી શકાય જોઈએ। પાઠ્યમાં આપણે પેજ નંબર 185 ઉપર છીએ કે રોગ અટકાવવાના સિદ્ધાંતો। અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો કે કોઈ વ્યક્તિમાં કોઈ રોગ છે તો તેના સંક્રમણથી કેવી રીતે છુટકારો મેળવી શકાય। રોગ લાગુ જ પડી તો હવે કોઈ સંક્રમણ વધે નહીં અને જે સંક્રમણ છે કે દૂર કરી શકાય એ ચર્ચા છે। સંસર્ગજન્ય રોગથી છુટકારો મેળવવા માટેની 3 મર્યાદાઓ છે। પહેલી, જો કોઈ વ્યક્તિ એકવાર બીમાર થઈ જાય તો તેના શારીરિક કાર્યોને ખૂબ જ નુકસાન થાય છે અને તે ફરીથી પૂર્ણપણે સ્વસ્થ થઈ શકતો નથી। વ્યક્તિ બીમાર થાય તો એનું શરીરના કાર્ય એટલે કે જે રોજિંદુ કાર્ય કરે છે એમાં તકલીફ થાય છે। બીજી મર્યાદા એ છે કે ઉપચારમાં લાંબો સમય લાગી શકે છે અથવા વ્યવસ્થિત સારો ઉપચાર થયા છતાં રોગને પથારી પર લાંબો સમય આરામ કરવો પડે છે। બીજું આવું પણ થઈ શકે કે દવા લાગુ પડી ગઈ પણ એને મટતા ઘણો બધો સમય લે એવું। ત્રીજી મર્યાદા એ છે કે સંસર્ગજન્ય રોગ અન્ય વ્યક્તિઓમાં રોગનો ફેલાવાનો સ્ત્રોત બની જાય તેનાથી વધારે મુશ્કેલીઓ વધી જાય છે, એટલા માટે રોગને અટકાવવા તે ઉપચાર કરતા સારું છે। કે રોગ લાગુ પડી જાય તો પછી બીજી વ્યક્તિને અસર થાય, આજુબાજુ જે તમને મદદ કરતા હોય, તમારી સેવા કરતા હોય એને, એટલે સાચું એ છે કે રોગો ફેલાય નહીં એટલે કે એને બની શકે ત્યાં સુધી જલ્દી અટકાવવું જોઈએ। તો એના વિશે વિચાર કે આપણે રોગને કેવી રીતે અટકાવી શકીએ તેની 2 રીતો છે। પહેલી એક સામાન્ય અને બીજી રોગ વિશિષ્ટ। કે સંક્રમણથી બચવા માટે સામાન્ય રીત છે રોગથી દૂર રહેવું, જેનાથી રોગ થઈ શકે એવી પ્રવૃત્તિઓ જ આપણે ન કરવી જોઈએ। તો પેલી સામાન્ય રીત કે દાખલા તરીકે કોઈ એવો રોગ છે પાણીથી ફેલાય છે તો તમે એવું પાણી ન પીવો, ખુલ્લું પાણી કે ગંદુ પાણી, તમે ઘરેથી જ કે તમે ત્યાં બહાર જાઓ છો તમારું ઘરનું જ પાણી લઈ લો, પાણીમાં કોઈ ફેરફાર ન કરો તો ઓટોમેટિકલી રોગથી આપણે શું રહ્યા કે દૂર રહ્યા। આનાથી આપણે સંસર્ગજન્ય સૂક્ષ્મ જીવોથી આપણે બચાવ કરી શકીએ છીએ। દાખલા તરીકે અત્યારે લોકો આજે શ્વાસોશ્વાસ દ્વારા ફેલાય છે, છીંક કરીએ તો જીવાણુ હવામાં હોય તો તમે માસ્ક પહેરેલું રાખો તો કોરોનાથી આપણે બચી શકીએ એવું આપણને કહે છે, ગાઈડલાઈન એવી છે। જો આપણે તેના ફેલાવાની રીતોને જાણતા હોઈએ તો આપણે તેમાં વધારે સરળતા રહે। હવા દ્વારા ફેલાતા સૂક્ષ્મ જીવોથી બચવા માટે આપણે ખુલ્લા વિસ્તારમાં રહેવું અને ભીડભાડ સ્થાનો પર ન જવું। હવાથી જે રોગો ફેલાય છે તો તમે ખુલ્લા વિસ્તારમાં રહો, જ્યાં ભીડ જમા થાય છે, કોઈ બંધ મકાન છે, કોઈ બંધ જગ્યા છે, એવી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ। પાણી દ્વારા ફેલાતા સૂક્ષ્મ જીવોથી બચવા માટે આપણે સ્વચ્છ પાણી પીવું જોઈએ। આ માટે તમે પાણીમાં રહેલા સૂક્ષ્મ જીવોને મારવા માટેનો ઉપાય પણ કરી શકો છો। કહેવાનું છે ગરમ કરો પાણીને તો અંદરની સૂક્ષ્મ જીવાણુ છે નાશ થાય। ફિલ્ટર વાળું પાણી પીવું, ગાડી ગાળણ કરીને પાણી પીવું, કોઈ અંદર દાખલા તરીકે ક્લોરીન પસાર કરી દો। રોગના વાહક સૂક્ષ્મ જીવોથી બચવા માટે આપણે સ્વચ્છ પર્યાવરણમાં રહેવું જોઈએ। આવા વાતાવરણમાં મચ્છર ઉત્પન્ન થતા નથી, તેમજ સંસર્ગજન્ય રોગથી બચવા માટે સ્વચ્છતા પણ જરૂરી છે। કોઈ ચામડીના રોગોથી બચવા માટે સ્વચ્છતા જરૂરી છે। કોઈ આપણે મચ્છર એવા બંધ જગ્યાએ ન રહેવું જોઈએ, મચ્છરની અસર આપણને થાય, મચ્છર ન હોય એવી જગ્યાએ રહેવું જોઈએ જેથી આપણે બચી શકીએ છીએ। વાતાવરણ સંબંધિત
વિષયો કરતા સંસર્ગજન્ય રોગથી બચવા માટે પણ અન્ય સામાન્ય નિયમ છે. નિયમોની બાબત વાત કરતા પહેલા આપણે પ્રશ્ન પૂછીએ કે જેની તરફ હજી આપણું ધ્યાન ગયું નથી એ શું? આમ તો આપણે દિન પ્રતિદિન સંક્રમણમાંથી પસાર થઈએ છીએ. જો વર્ગમાં કોઈ એક વિદ્યાર્થીને શરદી ઉધરસ હોય તો સંભવ છે કે તેની આસપાસના વિદ્યાર્થીઓનાથી સંક્રમિત થાય. પરંતુ આપણે બધા વાસ્તવમાં રોગોથી પીડાતા નથી. એવું કેમ થતું નથી? નગરની આજુબાજુ બધા વિદ્યાર્થી બેઠા છે, અસર થઈ જ જાય એવું ન હોય. સંક્રમણમાં આવે પણ એ રોગ એને લાગુ પડે એવું હોય નહીં, કારણ કે અમુક રોગ પ્રતિકારક શક્તિ સારી, સ્ટેમિના સારી, એની અસર જોવા મળતી નથી. એનું કારણ એ છે કે આપણા શરીરમાં આવેલા રોગ પ્રતિકારક તંત્ર જે રોગકારક સામે લડતું રહે છે. આપણા શરીરમાં વિશિષ્ટ કોષો હોય છે જે રોગકારકોને મારી નાખે છે. આપણા શરીરમાં જેવા કોઈ સંસર્ગજન્ય રોગકારક આવે કે તરત જ આ કોષો સક્રિય થઈ જાય છે. જો તેઓ તેમને મારી નાખે તો આપણને રોગ થતા નથી. સંસર્ગજન્ય તેને તરત જ સક્રિય થઈ બહારથી આવતા જે જીવાણુ છે એના ઉપર મારો કરે અને આપણને એની અસરથી બચાવે છે. પ્રતિકારક કોષો સંક્રમણ ફેલાવતા પહેલા તેઓનો નાશ કરી નાખે છે. જેમ કે પહેલા આપણે જોયું કે જો રોગકારકની સંખ્યા નિયંત્રિત થઈ જાય તો રોગની અભિવ્યક્તિ ખૂબ જ ઓછી થાય છે. નિયંત્રિત કરો તો એની અભિવ્યક્તિ ઓછી થાય છે. તેમાં સંસર્ગજન્ય રોગકારકથી સંક્રમિત થવાનો અર્થ એ નથી કે આપણને કોઈ વિશેષ બીમારી થઈ શકે. એટલે કોઈના સંપર્કમાં આપણે મોટો રોગ થઈ જશે એવું નહીં, પણ એની અસર થાય. જો આપણી અંદર બધું રોગ પ્રતિકારક તંત્ર સારું હોય તો આપણને એ રોગ જોવા નથી મળતો, અસર થાય. કારણ કે આપણું એ તંત્ર એની સામે મારો કરી અને રોગનો નાશ કરે છે. આપણે બચી શકીએ છીએ. ગંભીર સંસર્ગજન્ય રોગ પ્રતિકારક તંત્રની અસફળતાને દર્શાવે છે. જો આપણને પર્યાપ્ત ખોરાક અને પોષણ પ્રાપ્ત ન થાય તો રોગ પ્રતિકારક તંત્ર આપણા શરીરમાં આવેલા અન્ય તંત્રોની જેમ સફળ થતા નથી. એટલા માટે સંસર્ગજન્ય રોગથી બચવા યોગ્ય માત્રામાં બધાને ખોરાકની પ્રાપ્તિ એ બીજા મૂળ જરૂરિયાત છે. એટલે સારો આપણે ખોરાક લઈએ તો પણ આપણે આનાથી શું કરી શકીએ? બચી શકીએ. એના માટે પ્રવૃત્તિ એવી છે કે મુજબ આપણે કામ કરી શકીએ છીએ. એનાથી આપણે જોઈએ આ સંક્રમણથી બચવાની સામાન્ય રીતો છે. વિશિષ્ટ રીત શું છે? આ સામાન્ય રીતો. વિશિષ્ટ રીત કે તે રોગ પ્રતિકારક તંત્રના વિશિષ્ટ ગુણધર્મને સંભવિત છે જે નિયત રોગકારકની સાથે લડતા રહે છે. આને સમજવા માટે ઉદાહરણ લઈએ. આજના દિવસોમાં વિશ્વમાં શીતળા થતો નથી, પરંતુ 100 વર્ષ પહેલા શીતળાનો રોગ ભયંકર વિનાશ કર્યો હતો. એવી સ્થિતિમાં લોકો રોગીના પાસે જતા ડરતા. આજે કેમ કોરોનામાં થાય છે કે જેને કોરોના લાગુ પડ્યો એની પાસે જતા આપણે ડરીએ. વર્ષો પહેલા શીતળા રોગ પણ આવો જ હતો, જીવલેણ રોગ, ભયંકર હતો કે જેને રોગ લાગુ પડ્યો એની પાસે લોકો જતાય નહીં. કારણ કે તેઓનો ભય હતો કે તેઓને પણ શીતળા ન થઈ જાય, એને પણ એની અસર ન થઈ જાય. પરંતુ હવે એક એવો પણ વર્ગ હતો કે જે શીતળાના રોગથી ડરતો ન હતો. આ વર્ગ શીતળાના રોગીઓની સેવા કરતો હતો. આજે ડોક્ટર કોરોનાથી ડરતા નથી, ઉલટા એના જે દર્દીઓ છે એની સેવા કરે છે. પરંતુ તેમ છતાં પણ તે જીવતા રહ્યા હતા, પણ તેમના શરીર પર શીતળાના બહુ ડાઘા હતા. તેમજ જો તમને એકવાર શીતળા થઈ જાય તો તેમને શીતળાનો રોગ પુનઃ થવાની સંભાવના હોતી નથી. એકવાર શીતળા રોગ થઈ જાય તો પછી એને રોગ ન થતો, કારણ કે એના શરીરમાં એન્ટીબોડી બની ગઈ હોય. આજે પણ એવું છે ને, પહેલી લહેરમાં જેને કોરોના થયો હતો એને બીજી લહેરમાં પછી શક્યતાઓ બહુ ઓછી હોય. બીજી લહેરમાં જેને થયો હશે એના ત્રીજી લહેરમાં શક્યતા બહુ ઓછી હશે અને કદાચ થાય વેરી કેસમાં, એવું નથી તો એના લક્ષણો છે એ બહુ ધીમા હશે, એને કોઈ વિશેષ અસર થશે નહીં, કારણ કે એની શરીરમાં એવી એન્ટીબોડી બની ગયા હોય જે બહારથી આવતા જીવાણુ ઉપર મારો કરે. આ શીતળાનું ઉદાહરણ આપ્યું છે. આપણે અત્યારે તાજું ઉદાહરણ
આ કોરોના જ છે. આવું એટલા માટે થાય છે કે જ્યારે રોગકારક જીવાણુ રોગ પ્રતિકારક તંત્ર પર પહેલી વાર આક્રમણ કરે ત્યારે રોગ પ્રતિકારક તંત્ર રોગકારક જીવાણુ સામે પ્રતિકાર કરે છે અને એક વિશિષ્ટ સ્વરૂપમાં યાદ કરી લે છે કે આવા પ્રકારના વાયરસ બેક્ટેરિયા પ્રજીવો હતા એટલે એના શરીરમાં એન્ટીબોડી બનાવે છે. પણ પહેલી વખત તો શું હતું એને જાણતા જ ન હોય તો એના શરીરમાં એન્ટીબોડી બનાવતા વાર લાગે. એ સમય દરમિયાન શરીરમાં સંક્રમણ છે એકદમ ફેલાઈ જાય છે એટલે માણસ મૃત્યુ પણ પામે. કોરોના પહેલા લહેરમાં બીજી લહેરનું કારણ આ હતું. હવે ફરીથી જ્યારે તે રોગકારક જીવાણુ કે તેમના જેવા રોગકારક જીવાણુ સંપર્કમાં આવે તો રોગ પ્રતિકારક તંત્ર પૂરી તાકાતથી તેઓનો નાશ કરી નાખે છે. હવે ફરીથી એના ઉપર રોગ લાગુ પડે તો શરીરમાં એન્ટીબોડી છે એના ઉપર મારો કરે નાશ કરે. આપણે આ રસી લીધી એનું કારણ શું? રસીકરણ કે શરીરમાં એ દાખલ કર્યું એન્ટીબોડી. હવે જો બાહ્ય વાતાવરણની અસર થાય તો સૌથી પહેલા એના ઉપર મારો કરશે એટલે શરીરમાં વધુ સંક્રમણ ફેલાશે નહીં. આનાથી પહેલા સંક્રમણની સાપેક્ષ બીજું સંક્રમણ ઝડપથી નાશ પામી જાય છે. આ જ રોગ પ્રતિકારક તંત્રના નિયમનો પાયો છે. હવે આપણે કહી શકીએ કે રસીકરણનો સામાન્ય નિયમ પણ એ છે કે શરીરના રોગ પ્રતિકારક તંત્રને છેતરીને ચોક્કસ ચેપી સજીવો દાખલ કરવામાં આવે છે. તે રોગકારક જીવાણુનું નકલ કરે છે જેને રસી દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે. એ રોગના જીવાણુ હોય છે પણ એને ઓળખી એટલે શરીરમાં એન્ટીબોડી બની નથી એટલે રસીકરણ જરૂરી છે. તેઓ વાસ્તવમાં રોગ કરતા નથી પણ ભવિષ્યમાં થનારા તેના જેવા જ રોગની સામે રક્ષણ આપે છે. હકીકતમાં રોગના જીવાણુ છે પણ શરીરને નુકસાન નથી કરતા, રોગનો ફેલાવો નથી કરતા, પણ એને લગતા બહારથી કોઈ જીવાણુ આવશે તો એનો એ શું કરશે? નાશ કરશે. આજકાલ એવી ઘણી બધી રસીઓ ઉપલબ્ધ છે જે સંસર્ગજન્ય રોગ અટકાવવા માટે ઉપયોગમાં લેવાય છે અને ચોક્કસ રોગની સામે સંરક્ષણ પ્રદાન કરે છે. આજે આ કોરોનાની રસી પર આવી ગઈ. અહીંયા પણ લખી છે કે ધનુર્ની, ડિપ્થેરિયા, સૂકી ખાંસી, ઉલટાટીઓ કે પહેલાના જમાનામાં, ઓરી, પોલિયો, અછબડા પણ આવે છે, ઓરી અછબડા વગેરે રસીઓ ઉપલબ્ધ છે જે તમે જાણો છો નાના બાળકોને બધી રસીઓ આપવામાં આવે છે જેથી એને ભવિષ્યમાં રોગોથી બચી શકે અને કદાચ રોગ થાય ન થાય એવું નહીં પણ એની જે માત્રા છે એનું પ્રમાણ છે એની ઘાતકતા છે એ કેવું હોય છે? ઓછું. સંસર્ગજન્ય રોગથી રક્ષણ આપવા માટે સરકાર બાળકો માટે રસીકરણના ઘણા બધા કાર્યક્રમો કરે છે. આપણે જાણીએ છીએ દો બૂંદ જિંદગી મે પોલિયો સૂત્ર આપ્યું છે ને ઘણી બધી વખતે રસીકરણ માટે આવા સ્લોગનો આપી અને પ્રોત્સાહિત કરે છે માણસોને. આવા કાર્યક્રમ ત્યારે સફળ થાય છે જ્યારે એવી સ્વાસ્થ્ય સુવિધાઓ બધા જ બાળકોને મળે. શું તમે આનું કારણ વિચારી શકો કે આવું કેમ થાય છે? કારણ કે અગાઉથી દાખલ કરે છે જેથી એની અસર ઓછી થાય. હિપેટાઇટિસના કેટલાક વાયરસ કે જેનાથી કમળો થાય છે તેઓ પાણી દ્વારા ફેલાય છે. હિપેટાઇટિસ એ માટે રસીકરણ થઈ શકે છે પરંતુ દેશના મોટા ભાગોમાં કે પ્રદેશોમાં જ્યારે બાળકની ઉંમર 5 વર્ષની થઈ જાય ત્યારે તે હિપેટાઇટિસ A દ્વારા પ્રતિકારક થઈ ગયેલા હોય છે. આનું કારણ એ છે કે તેઓ પાણી દ્વારા વાયરસની અસરમાં આવી ગયેલા હોય છે. આવી પરિસ્થિતિમાં શું તમે રસી મૂકશો? તો આવી રીતના કોઈ રસી આપણને એની અસર ઓછી થાય છે. એ સિવાય બીજું ઉદાહરણ આપ્યું છે, પ્રવૃત્તિ આપ્યું છે કે રોગગ્રસ્ત કૂતરાઓ અને અન્ય પ્રાણીઓને કરડવાથી રેબિસ એટલે કે હડકવાળા વાયરસ ફેલાઈ શકે છે. મનુષ્ય અને પ્રાણી બંનેમાં એન્ટી રેબિસ એટલે કે હડકવા વિરોધી રસી મૂકવામાં આવે તો એનાથી અસર ઓછી થાય છે. ધનુર તમે કોઈ લોખંડ લાગે તો એ ધનુર છે એ ઉપડી શકે છે પણ જો તમે ધનુરની રસી લીધી હોય તો તમને એની કઈ અસર થતી નથી. તમારા આડોશ પાડોશમાં સ્થાનિક પ્રશાસન દ્વારા રેબિસને ફેલાતો અટકાવવા માટે શું કરી શકાય? તો કોઈ રસી મૂકી શકાય જેનાથી બચી શકે. જો આવી રીતનું ન હોય તો તમે એની સુધારણા માટે શું સૂચના કરી શકો?
તો એ લોકોને આપણે જાગૃત કરી શકીએ, એ રસી મુકાવી શકીએ, અથવા કોઈને એવું કહેલું હોય તો પણ એને રસી ન મૂકી હોય તેને આપણે પ્રોત્સાહિત કરી અને આજુબાજુના આરોગ્ય સેન્ટરને લઈ જઈ અને રસી મુકાવી શકીએ. તો રસીનો કાર્યક્રમ પણ એ રસી કરવાથી પણ આ બધી રોગો સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. એનો ઝુંબેશ પણ ચલાવવો જોઈએ દરેક વ્યક્તિગત, સામૂહિક, કે જેથી આ રોગો સામે આપણને રક્ષણ મળે. આ બધું હતો આપણો 13મો પાઠ, જે 7મા પાઠની જગ્યાએ આપણે લીધો છે. હવે આપણે જે બાકીના પાઠો છે એ આગળ લઈશું. બીજી ટેસ્ટ માટે તમારે આટલા પાઠો હશે, જેમાં જૂના જે પ્રથમ કોર્સ હતો એમાંથી 30% પૂછાશે, આમાંથી 70% પૂછાશે. આમ કે તમારું 50 માર્કનું પેપર હશે. જે નવા પાઠ આપણે લીધા એમાંથી અને જૂના પાઠ ટૂંકમાં હશે અત્યાર સુધીનો પૂરો કોર્સ. તો આપણે આ જે બીજી પરીક્ષા છે એમાં અહીંયા સુધીના પાઠ આપણે લેશું અને તમે વ્યવસ્થિત વાંચો, જેથી કરીને તમે પરીક્ષામાં સારું રિઝલ્ટ લાવી શકો.